જો કોઈ વાત કરીએ તો લગભગ બધી કવર થઈ ગઈ છે વિડીયોમાં અને પ્રતિકભાઈએ બધું કવર કરી દીધું છે. તેમ છતાં જો મોટા મોટા 2-4 પોઈન્ટ્સ જોઈએ તો એની જે સાઇઝ આવે છે, શેપ અને સાઇઝ એ યુનિફોર્મ આવે છે. એના કારણે વેસ્ટેજ ઓછું નીકળે છે. જે રોડા જે છે એ ઓછા નીકળે છે. એ સૌથી વધારે જો કોસ્ટ બેનિફિટ મળતો હોય તો એક એ વસ્તુ છે. બીજી વસ્તુ જોવા જઈએ તો ફ્લાય એશ બ્રિક જે છે એમાં વોટર એબ્સોર્પ્શન જે કરે છે ફ્લાય એશ બ્રિક એ ઓછું થાય છે. એટલે જે ભેજ શોષે છે પાણી, બધા જ પ્રકારની જે લાલ ઈંટ હોય કે આમાં ક્યોરિંગની જરૂર પડતી હોય છે, આમાં વોટર એબ્સોર્પ્શન ઓછું છે. એના કારણે જે આપણે સિમેન્ટ મોટાર કહેવાય ટેકનિકલ વર્ડમાં, એ જે વાપરીએ છીએ એમાંથી ઈંટ ભેજ શોષતી હોય છે. તો આની પ્રોપર્ટી એવી છે કે જે ભેજ ઓછું શોષે છે, જેના કારણે મોટારમાં ક્રેક ઓછી ડેવલપ થાય છે. એટલે જે પ્લાસ્ટરની જે ક્રેક છે એ ઓછી ડેવલપ થાય છે. બીજો ખારાશનો જે પ્રશ્ન છે, એફ્લોરન્સ કહેવાય, એફ્લોરન્સ ઓછું જોવા મળે છે આ બ્રિકમાં, જેના લીધે એની ઓવરઓલ જે લાઈફ છે એ વધી જાય છે. હવે ટેકનોલોજી જેમ જેમ અપડેટ થઈ રહી છે તેમ પ્રાઇવેટ સેક્ટર અને ગવર્મેન્ટ સેક્ટર બંનેમાં આપણે ફ્લાય એશ બ્રિકનું જે યુઝ કરવાનું જે વલણ છે એ દિવસે દિન પ્રતિદિન વધી રહ્યું છે. એટલે મારી એક એન્જિનિયર તરીકે એવી સલાહ છે કે જે ફ્લાય એશ બ્રિકનો જો યુઝ કરવામાં આવે તો આપણને સૌથી વધારે કોસ્ટ બેનિફિટ મળે છે અને જે સ્પીડ ઓફ કન્સ્ટ્રક્શન છે. બીજું શ્યામળ કાકાએ વાત કરી એ પ્રમાણે લાઇટ ફ્લાય એશ બ્રિક આવે છે, જેના લીધે ડેડલોડ જે આવે છે બિલ્ડિંગમાં, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ જે હોય છે એ ડેડલોડ ઘટી જાય છે. એટલે કે જે એની જે બીમ કોલમમાં જે ડિઝાઇન આવે છે, જે સ્ટીલની ડિઝાઇન અને કોન્ક્રીટની ડિઝાઇન, એ લાઇટ આવે છે. એટલે આખું મલ્ટી સ્ટોરિંગ બિલ્ડિંગ કમ્પ્લીટ થાય ત્યારે તમને ખ્યાલ આવે કે આ ફ્લાય એશ બ્રિક યુઝ કરવાથી મને ઓવરઓલ ઘણા બધા ફેક્ટરમાં કોસ્ટનો બેનિફિટ મળતો હોય છે. બસ આટલું જ વસ્તુ. થેન્ક યુ.